હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં આવશે. હાલમાં તમે વિડીયો જોઈ રહી તો ખુદને એડિટ કરવા માંગતા હોય તો વિડીયો એન્ડ તક જોજો, બરાબર. તમે કેપ્ટન જોતું હોય તો આપણે ટેલિગ્રામની લિંક આપેલી છે, બરાબર. એમાં તમારે જોઈન થઈને આપણે ડાઉનલોડ કરી લેવાનું રહેશે, બરાબર. તો આપણે ઇન્સ્ટાગ્રામની હોતન લિંક આપેલી છે, એમાં તમારે હોતન જોઈન થઈ જવાનું રહેશે, કારણ કે સૌથી પહેલાં આપણે એમાં હોતન વિડીયો અપલોડ કરી છે, બરાબર. લાઈક કરી નાખજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, ઓલ ઘંટી દબાવી નાખજો, એટલે સૌથી પહેલાં તમને વિડીયો જોવા મળે એટલા માટે, બરાબર. ચાલી આવી જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન પર, જાજો ટાઈમ વેસ્ટ ના કરીએ. તો આપણે મોબાઈલની સ્ક્રીન પર આવ્યા બાદ શું કરવાનું રહેશે? સૌથી પહેલાં આપણે કેપ્ટનનો ઓપન કરવાનું રહેશે, બરાબર. આમાં આપણે કાંઈ બીપરની જરૂર પડશે નહીં, ખાલી ઓલ ડેટા આપણે ચાલુ રાખવાના રહેશે, બરાબર. તો આપણે ઓપન થયા પછી શું કરવાનું રહેશે? આપણે અહીંથી આપણે કેન્સલ કરી દેવાનું રહેશે પહેલાં તો. પછી આપણે અહીંયા ન્યૂ વિડીયો લખેલું તો આપણે અહીંયા દબાવશું, બરાબર. તો એના માટે આપણે શું કરવાનું રહેશે? સૌથી પહેલાં તમારે કોઈ બી એક ફોટો લઈ લેવાનો રહેશે, બરાબર. તો આપણે અહીંથી ફોટો ગોતી લઈએ, સાઇઝનો આપણે ફોટો રાખી લેવાનો રહેશે, બરાબર. તો આવી રીતે આપણે સાઇઝનો ફોટો લઈ લીધો, બરાબર. હવે તમે જોઈ શકો છો એવી રીતે. હવે આપણે જે ફોટો લેવાનો એ આપણે અહીંથી લઈ લેવાનો રહેશે ફરીવાર, બરાબર. અહીંથી આપણે કોઈ બી એક છોકરીનો ફોટો લઈ લઈએ એટલે તમને ખબર પડી જાય, બરાબર. આવી રીતે પછી આપણે ઓકે મારી દેવાનું રહેશે આવી રીતે, બરાબર. આ સિમ્પલ માટે આપણે શું કરવાનું રહેશે? આપણે એની સાઇઝ આપણે એવી રીતે આપણે અહીંયા દબાવશું, અહીંથી નો ખોળ પર લઈ લેશું એટલે આપણી સાઇઝ એની બરાબર થઈ જશે આવી રીતે, બરાબર. એ આપણે ડિલીટ કરી દઈએ, બરાબર. આવી રીતે હવે આપણે જે ખુદનો આપણો ફોટો લઈ લેવાનો રહેશે પહેલાં તો. તમારો કોઈ બી એક ફોટો લઈ લેવાનો, પછી આપણે ઓકે મારી દેવાનું આવી રીતે, બરાબર. હવે આપણે અહીંથી આપણે સાઇઝ એની નો ખોળ પર કરી લેવાનું રહેશે, કારણ કે આપણે વિડીયોની સાઇઝ પર રાખવાનો, એટલે કારણ કે આપણે વિડીયો દેખાય સારો એના માટે, બરાબર. હવે આપણે એને ફોટાને સિલેક્ટ કરશું, પછી આપણે અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. તમને બતાવી દઈએ, આપણે અહીંયા દબાવશું, બરાબર. આપણે ફોટો નીચેની સાઈડ વહી આવશે આવી રીતે કોપી થઈને, બરાબર. હવે આપણે શું કરવાનું રહેશે? આપણે અહીંયા દબાવવાનું રહેશે પહેલાં તો. તમને બતાવી દઈએ, આપણે અહીંયા દબાવશું, બરાબર. અહીંથી તમારે આ સાઇઝ લઈ લેવાનું રહેશે, પછી આપણે એને રોટેટ કરી દેવાનું, એટલે આપણે ઘુમાવી દેવાનું રહેશે, બરાબર. આવી રીતે, બરાબર. તમે જોઈ શકો છો. હવે આપણે આટલું રાખશું, બરાબર. અહીંથી તમારા છોકરીનો ફોટો તમે ઉપર હોતન કરી શકો છો આપણે સિલેક્ટ કરીને પછી, બરાબર. તો અહીંથી આપણે થોડું છે જ આવી રીતે આપણે 15 પર રાખેલું છે, બરાબર. આવી રીતે રાખી લેવાનું રહેશે, પછી આપણે ઓકે મારી દેવાનું. હવે આપણે અહીંયા છોકરીનો ફોટો આપણે ઉપરની સાઈઝ આપણે ખેંચી શકીએ છીએ આવી રીતે, બરાબર. જેવો રાખવું એવી રીતે તમે રાખી શકો છો. તો પછી તમારે આ ફોટો ડાઉનલોડ કરવો હોય તો આપણે અહીંથી ડાઉનલોડ કરી લેવાનું, પછી આપણે સ્ક્રીનશોટ પાડી લેવાનો રહેશે. અહીંયા તમે સ્ક્રીનશોટ ન પાડી શકો છો, કારણ કે આપણે એનો નામનો લોગો આવી જશે, જે આપણે ડાઉનલોડનો ઓપ્શન છે એ આવી જશે, બરાબર. તમે જોઈ શકો છો આવી રીતે લેવાનું, કારણ કે પછી આપણે સ્ક્રીનશોટ લેવાનો સારો લાગે એના માટે, બરાબર. નકર તમે ગમે એવા એપમાં જઈને તમે કરી શકો છો, બરાબર. હવે આપણે એના માટે આપણે સોંગ લઈ લઈએ, બરાબર. તો સોંગ લેવા માટે આપણે અહીંયા દબાવશું, બરાબર. અહીંથી આપણે જો તમારી પાસે વિડીયો હોય તો આપણે અહીંયા ફાઇલમાં દબાવવાનું રહેશે, તમારી પાસે સોંગ હોય તો આપણે અહીં સોંગમાં દબાવવાનું રહેશે, બરાબર. ફાઇલમાં આપણે વિડીયો લઈ લઈ આવી રીતે વિડીયો સિલેક્ટ કરીને પછી આપણે અહીંયા આવી રીતે આપણે વિડીયો લઈ લેવાનો રહેશે, બરાબર. ઓકે મારી દેવાનું રહેશે આવી રીતે, બરાબર. હવે તમને અહીંથી આપણે સોંગ આપણે ફોટો તમે લાંબો કરશો પછી આપણે સોંગનું બી આવી રીતે ખેંચી લેવાનું રહેશે, બરાબર. તો અહીંથી તમને ખાલી સિમ્પલ માટે આપણે બીટ પાડીને બતાવીએ, અહીંયા દબાવવાનું રહેશે, બરાબર. આવી રીતે આપણે બીટ પડશે, બરાબર. જો આવી રીતે તમને 2 બીટ જોવા મળશે આવી રીતે. તો આપણે એક બીટ આ છે, બરાબર. પછી આપણે બીજી બીટ આ છે, આવી રીતે આપણે 3 બીટ જોવા મળશે તમને. પછી આપણે અહીંયા ખાલી જગ્યા આવશે, બરાબર. અહીંથી પછી આપણે આ બીટ આવશે, પછી આપણે આ બીટ આવશે, બરાબર. અહીંથી 3 જગ્યા બીટ આપણે જોવા મળશે આવી રીતે. પછી આ ખાલી જગ્યા આવી છે, પછી આપણે 3 આવી રીતે લખતા તમને જોવા મળશે, બરાબર. તો આવી રીતે કરી લેવાનું રહેશે. તો જો આવી રીતે આપણે સેટિંગ કરેલું છે, બરાબર. હવે આપણે અહીંથી તમને બતાવી દઈએ ફોટો કટ કરવા માટે આપણે શું કરવાનું, આવી રીતે આપણે ઝૂમ કરી લેવાનું રહેશે. પછી આપણે બીટને હિસાબથી આપણે ફોટાને સિલેક્ટ પહેલાં કરી લેવાનું રહેશે, બરાબર. આવી રીતે પછી આપણે અહીંથી કટઆઉટનો ઓપ્શન છે, આપણે અહીંથી કટ કરી લેવાનું રહેશે આવી રીતે, બરાબર. જો આવી રીતે અહીંથી તમને 3 ફોટા આપણે કટ 4 ફોટા કટ કરવા જો છે, બરાબર. 3-4 ફોટા. તો અહીંથી આપણે 3-4 ફોટા કટ કરીને પછી આપણે આ જો આટલી બધી જગ્યા ખાલી આવશે, બરાબર. એના માટે આપણે શું કરવાનું રહેશે? અહીંથી આપણે એટલે રાખીને પછી આપણે એને ફોટો
કટ કરી દઈશું. અહીંથી આપણે બીજી ઇફેક્ટ આવશે બરાબર. અહીંથી તમને બીટ આપણે ઇફેક્ટ નાખીને બતાવી દઈએ બરાબર. તો એના માટે આપણે ફોટાને સિલેક્ટ કરીને પછી આપણે અહીંયા દબાવશું બરાબર. જો પહેલી ઇફેક્ટ લેવા માટે આપણે અહીંયા દબાવશું બરાબર. તમે જોઈ શકો છો આ રીતે આપણે અહીંયા દબાવશું બરાબર. જો આવી રીતે આપણે ઇફેક્ટ જોવા મળશે બરાબર. હાલમાં આપણે અહીંથી ઇફેક્ટ તમે ઓકે મારશો આવી રીતે આપણે ઇફેક્ટ રહી જશે. તમને બતાવી દઈએ આવી રીતે બરાબર. અહીંથી તમે જોઈ શકો આવી રીતે આપણે ઇફેક્ટ રહી જશે બરાબર. હાલમાં તો આપણે અહીંથી ઈની ઇફેક્ટ ફરી વાર લઈ લેવાનું રહેશે, કારણ કે આપણે હવે ઇફેક્ટ લીધી આપણે અહીંયા દબાવશું અહીંથી આપણે સેવ થઈ ગયો છે બરાબર. આવી રીતે જો અહીંયા આપણે સેવ થઈ ગઈ. તમે એકવાર ઇફેક્ટ લેશો એટલે આપણે સેવ થઈ જશે બરાબર. અહીંથી આપણે 2 વાર ઇફેક્ટ આના લઈ લીધી બરાબર. એ આપણે આ ખાલી જગ્યા છે અને આપણે આ રીતે કટ કરી લઈશું. અહીંથી આપણે બીજી ઇફેક્ટ આવશે બરાબર. હવે આપણે શું કરવાનું રહેશે, અહીંથી આપણે બીજી ઇફેક્ટ લેવા માટે આપણે શું કરવાનું રહેશે, ફરી વાર આપણે અહીંયા દબાવશું બરાબર. અહીંયા દબાવ્યા બાદ શું કરવાનું રહેશે, તમારે અહીંયા દબાવવાનું રહેશે બરાબર. જો અહીંયા દબાવશો અહીંથી તમને બતાવી દઈએ આપણે પહેલી ઇફેક્ટ આપણે આ લઈ લેવાનું રહેશે બરાબર. અહીંથી તમે જોઈ શકો છો ઇફેક્ટ લીધી બરાબર. હવે આપણે અહીંથી બીજી ફરી વાર ઇફેક્ટ લઈ લેવાનું રહેશે. જો આ રીતે હવે તમારે આ ઇફેક્ટ લેવાનું રહેશે બરાબર. જો આપણે બેની ભેગી ઇફેક્ટ જોવા મળશે બરાબર તમને આવી રીતે. હવે આપણે જે ઇફેક્ટ લીધી ફરી વાર આપણે અહીંયા દબાવશું. અહીંથી આપણે અહીંયા દબાવશું બરાબર. જે પહેલાં ફોટામાં લીધી એની ઇફેક્ટ આમાં લેવાની રહેશે. તો આપણે આ ઇફેક્ટ લઈ લીધી બરાબર. આવી રીતે હવે તમે જોઈ શકો છો આવી રીતે બરાબર. એ આપણે ખાલી જગ્યા છે એના માટે આપણે શું કરવાનું રહેશે, આપણે અહીંયા દબાવશું બરાબર. અહીંથી તમને બતાવી દઈએ આપણે આ બીજી ઇફેક્ટ જોવા મળશે તમને. તો આપણે અહીંયા દબાવશું બરાબર. તો આપણે આ ઇફેક્ટ લઈ લેવાનું રહેશે બરાબર. હાલમાં આપણે આ ઇફેક્ટ લઈ લઈએ આવી રીતે. જો આવી રીતે હવે આપણે આ ઇફેક્ટ બહુ લાંબી હશે બરાબર. એના માટે આપણે ટૂંકી કરી દેવાની રહેશે. જે હાલમાં આપણે ક્યાં સુધી ફોટો છે અહીંયા સુધી રાખવાનું રહેશે બરાબર. આવી રીતે જો અહીંથી આપણે આટલો ફોટો રાખવાનો રહેશે અહીંથી બરાબર. હવે અહીંથી તમે બતાવી દઈએ આપણે ફરી વાર આપણે 1 2 3 4માં ફોટામાં ફરી વાર આપણે એની ઇફેક્ટ લઈ લઈએ અહીંથી બરાબર. જે લીધી ઇફેક્ટ આપણે અહીંથી ફરી વાર લઈ લઈ. જો આવી રીતે નકર તમે આમાં કોપી વતન કરી શકો છો. આવી રીતે આપણે કોપી લખેલું છે તમે જોઈ શકો છો આવી રીતે. તો તમારે બીજી વાર ન લેવું હોય તો આપણે એને કોપી કરી દેવાનું રહેશે બરાબર. તો તમારે સેટિંગમાં ફટાફટ આપણે સેટિંગ થઈ જશે, કારણ કે આપણે એમાં એક બીજી ઇફેક્ટ લેવામાં બહુ પ્રોબ્લેમ આવે એટલા માટે બરાબર. તો એના માટે આપણે કોપી કરેલી હોય ને આપણે સારી આવી રીતે તમે કોપી પર દબાવશો એટલે આપણે બીજી ઇફેક્ટ બની જશે આવી રીતે બરાબર. હવે તમે અહીંથી જોઈ શકો છો આવી રીતે આપણે ઠેઠ સુધી કરી લેવાનું રહેશે બરાબર. અહીંથી તમે જોઈ શકો છો અહીંથી આપણે આ ઇફેક્ટ આવશે બરાબર. બીજી આપણે આ ખાલી જગ્યા આવશે એમાં આપણે આ ઇફેક્ટ નાખીએ બરાબર. તો અહીંથી આપણે આ ઇફેક્ટ આવશે પછી આ ઇફેક્ટ આવશે બરાબર. હવે તમે ચેક કરી લેવાનું રહેશે બરાબર. તો અહીંથી આપણે બતાવી દઈએ કેવી રીતે ફરી વાર આપણે બીજી વાર આપણે બતાવી દઈએ. તમને ન ખબર પડી હોય તો તમે જોઈ શકો છો આપણે અહીંયા દબાવશો બરાબર. એક ઇફેક્ટ આ લેવાનું રહેશે પછી આપણે બીજી ઇફેક્ટ આપણે આ લેવાની રહેશે બરાબર. આવી રીતે લેવાની રહેશે. પછી આપણે જે ઇફેક્ટ લીધી તમારે બતાવી દઈએ આપણે એક ઇફેક્ટ આ લેવાની રહેશે બરાબર. તો હવે આટલું કરવાનું રહેશે. પછી આપણે અહીંયા ડાઉનલોડમાં ઓપ્શન પર દબાવશો એટલે આપણે ડાઉનલોડ વિડીયો થઈ જશે. તો આજનો વિડીયો જરા બી પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, એક લાઈક કરી નાખજો. તો ફરી વિડીયો પાછા મળશું.